શારદા શારદાંભોજ વદના વદનાંબુજે સર્વદા સર્વદાસ્માકમ સન્નિધિમ સન્નિધિમ ક્રિયાત. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સૌનું આપણી સંસ્કૃત પથ ઉપર. ધીસ ઇઝ યોર વન એન્ડ ઓનલી ડીઆર જોશી. ભવતામ સર્વેશામ હાર્દમ હાર્દમ સ્વાગતમ વ્યાહરામી. ધોરણ 9, 10, 11, 12 એવો વિચાર હતો કે આપણે બધા ધોરણના વિડીયો સંસ્કૃત ભાષાના બનાવીએ. 10, 11, 12 થઈ ગયું છે, 9મું બાકી હતું, તો 9માના વિડીયો પણ મળી જાય. અને ઘણા મારા વાલીડા વિદ્યાર્થી મિત્રો વાટ જોતા હતા, તો એમને મળી જાય કે સાહેબ હાલો સંસ્કૃતમાં એક ચેનલ છે જે સમજાવીશ, સારી રીતે સમજાવે છે. તો એમના માટે મસ્ત મજાના આપણે વિડીયો ચાલુ કરવા જઈ રહ્યા છીએ ધોરણ 9ના. તો જો ચેનલ ગમે, વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરશો. અને આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ ધોરણ 9નું પહેલું ચેપ્ટર, જેમનું નામ છે સમર્ચનમ. સમર્ચનમ, સમ એટલે કે સારી રીતે, ને અર્ચનમ એટલે કે પૂજન. સારી રીતે પૂજન અથવા તો પૂજન, એને કહેવાય છે સમર્ચનમ. એવો સરસ મજાનો આપણો પાઠ, આ ગટોડીઓ પૂજન કરે છે ને એ આપણે જોવાના છીએ. તો ચલો એમાં શું છે સાહેબ, તો કે પહેલા વાત કરી છે પ્રાસ્તાવિક, કે ભાઈ વેદો છે ને, વેદો એ વેદ આપણા ભારતના પ્રાચીન સમાજ અને ધર્મના આધારભૂત ગ્રંથો છે. આપણો સમાજ ટૈકો છે, આપણા સંસ્કાર, આપણે કુળની પરંપરા, બધું ટૈકું છે. એનું કારણ છે વેદ. કેમ કે પ્રાચીન સમયથી દુનિયાનું સૌથી પ્રાચીન, ભારતનું નહીં, દુનિયાનું સૌથી પ્રાચીન પુસ્તક કોઈ હોય ને તો એ છે વેદ. અને વેદના કારણે આપણો સમાજ, આપણા આધાર, આપણો ધર્મ ટકી રહ્યો છે. બરોબર. અને વેદ કેટલા છે સાહેબ, તો કે વેદ 4 છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. વિશ્વનો સૌથી પ્રાચીન ગ્રંથ છે ને એ ઋગ્વેદ છે. ઋગ, યજુ, સામ ને અથર્વ, આ 4 વેદ છે. વેદમાં આવતા વચનોને મંત્ર કહેવામાં આવે છે સાહેબ. વેદ મંત્રોમાં ક્યારેક સ્તુતિ કરવામાં આવી છે, તો ક્યારેક પ્રાર્થના કરવામાં આવી છે, ક્યારેક કોઈકનું વર્ણન કરવામાં આવ્યું છે, તો ક્યારેક કોઈ તત્વજ્ઞાનની ગૂઢ વાત, તત્વજ્ઞાન, ફિલોસોફી, બરોબર, ફિલોસોફીની વાત મસ્ત મજાની રીતે આપણી સામે કરવામાં આવી હોય. પ્રસ્તુત પાઠમાં સ્તુતિ, પ્રાર્થના, પૂજન, નમન માટેના 3 મંત્રો છે સાહેબ. 3 મંત્ર હશે, 3 શ્લોક હશે. વેદ વગેરેમાંથી પ્રેરણા લઈ અનેક સ્તુતિઓ લખાણી છે, પ્રાર્થનાઓ લખાણી છે, જુદા જુદા છંદોમાં રચવામાં આવી છે. બરોબર. હવે સ્તુતિ એટલે કે ભગવાનની સ્તુતિ કરવી, વંદના કરવી, પ્રાર્થના કરવી, એને સ્તુતિ કહેવાય. જે લોકમાનસમાં સુરક્ષિત રહી આપણી પાસે પહોંચી છે. વેદમાંથી પ્રેરણા લઈને અલગ ગ્રંથો પણ લખવામાં આવ્યા. હવે જો તમને વાત કરવામાં આવે તો ભાઈ વેદ છે ને, વેદ, બરોબર, વેદના વચનને શું કહેવાય સાહેબ, મંત્ર કહેવાય. વેદના વચનને શું કહેવાય, મંત્ર કહેવાય. મતલબ કે વેદમાં જે જે પંક્તિઓ આપવામાં આવી છે એને મંત્ર કહેશું. એના સિવાયના જે લૌકિક સાહિત્ય છે એ બધા શ્લોકો કહેવાશે. વેદમાં છે મંત્ર, એના સિવાય શ્લોકો. ઓકે. તો એ વેદના મંત્રોમાંથી પ્રેરણા લઈને ઘણા બધા કવિઓએ, લેખકોએ, સંસ્કૃતના વિદ્વાનોએ સ્તુતિઓ કરી છે. અને એમાં થોડાક શ્લોકો છે. તો આવા 3 સ્તુતિ પદ્ય એટલે કે 3 શ્લોકો અહીં પ્રસ્તુત છે. પદ્ય, પદ્ય એટલે થાય શ્લોક, બરોબર. શ્લોકાત્મક હોય ને, જે કાવ્ય હોય એને પદ્ય કહેવાય, અને જે પાઠ હોય એને ગદ્ય કહેવાય. પાઠ એટલે ગદ્ય, અને શ્લોક વાળું કે કાવ્ય વાળું હોય એને પદ્ય કહેવાય. તો ગદ્ય અને પદ્ય આ 2 શબ્દ તમે જાણતા હશો, બાકી જાણી ગયા હશો. ગ્રંથના પ્રારંભમાં મંગલાચરણ કરવાની આપણી પરંપરા છે ભાઈ. કોઈ પણ ગ્રંથ બનાવતા ને, કોઈ પણ વિદ્વાન માણસ પોતાનો ગ્રંથ લખે ને, તો ગ્રંથ પહેલા એ ભગવાનની સ્તુતિ કરે, અને સ્તુતિને કહેવાય મંગલાચરણ. તમને બધાને ખબર છે કે આપણે કાંઈ પણ કામ ચાલુ કરતા હોય, નવેસરથી પ્રારંભ કરતા હોય, તો આપણે પહેલા પૂજન કરીએ. આપણે ઓલો શ્લોકે બોલીએ કે વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. તો આ શ્લોક તમે સાંભળ્યો હશે. આ શ્લોકનું કામ શું સાહેબ, તો કે આપણે જે કામ કરીએ છીએ એ કામ સરસ રીતે પ્રારંભ થાય અને સરસ રીતે હાઈલા રાખે, એટલા માટે આપણે ગણપતિ દાદાને યાદ કરીએ. તો બસ કોઈ પણ સારા કામ કરતા પહેલા આપણે જે સ્તુતિ કરીએ છીએ એને મંગલાચરણ કહેવાય. ઓકે. આ દૃષ્ટિએ મંત્રો તેમજ શ્લોકો દ્વારા સંસ્કૃતના અધ્યયનનું મંગલાચરણ કરીશું. હવે આપણે ધોરણ 9 થી ભણવાનો પ્રારંભ, આમ તો 6થા ધોરણથી જ ભણતા હોય છે, પણ ધોરણ 9માં, 10માં, 11માં અને 12માં આમાં આપણે સંસ્કૃત ભણવાના છે. તો 9મા ધોરણનો પ્રારંભ પણ આપણે મંગલાચરણથી કરીએ. 9 નહીં, ધોરણ 10, 11 અને 12માં તમે જોશો ને તો એમાંય પહેલા મંત્રો જ હશે. એટલે મંત્ર દ્વારા મંગલાચરણ કરી અને આપણે આપણા અભ્યાસનો પ્રારંભ કરતા હોઈએ છીએ. વેદ મંત્રમાં રહેલું ભાવ તત્વ સમગ્ર માનવ સમાજને આવરી લે છે. એમાં લિંગ, વય, જાતિ કે દેશનો ભેદ ક્યાંય દૃષ્ટિગોચર થતો નથી ભાઈ. મતલબ કે વેદ છે ને એ બધા માટે છે, બરોબર. એમાં કોઈ પણ જાતિ, કોઈ પણ લિંગ, કોઈ પણ દેશ, કોઈ પણ સ્થળ, કોઈ પણ સમય, આનું કાંઈ પણ પાબંદી છે નહીં. સર્વકાલીન છે અને સર્વદેશીય છે, બરોબર. બધા સ્થળે લાગુ પડે અને બધા સમયે લાગુ પડે એવું જ્ઞાન આપણા વેદમાં રહેલું છે.
તો જોઈએ સાહેબ, પહેલો જ મંત્ર આપવામાં આવ્યો છે ઋગ્વેદનો. હવે ઋગ્વેદ છે એની અંદર મંડળ આવેલા છે. શું આવેલું છે સાહેબ? મંડળ. 10 મંડળ છે. એ 10મા મંડળમાંથી જે પહેલું મંડળ છે ને એમાંથી આ મંત્ર લેવામાં આવ્યો છે. હવે દરેક મંડળની અંદર અલગ અલગ ભાગમાં સૂક્ત આપવામાં આવેલા હોય. જેમ તમે કેમ પાઠ ભણો છો તો પહેલા જ પાઠમાં કેટલા મંત્રો છે સાહેબ? 3 મંત્રો છે. એવી રીતે બીજા ત્રીજા ચોથા આમ જોઉં તો ત્રીજા ચોથા પાઠમાં પાછા શ્લોકો આવે તો એ શ્લોક કેટલા હોય? તો કે એક ચેપ્ટરમાં સાહેબ 8 થી 10 શ્લોક હોય, 6 થી 7 શ્લોક હોય. એમ આ વેદની અંદર સૂક્ત આવેલા છે. મંડળના અંદર જાઓ એટલે મંડળની અંદર શું આવે સાહેબ? સૂક્ત આવે. સૂક્તમાં શું હોય સાહેબ? તો કે 2 અથવા 2 થી વધુ મંત્રોનો સંગ્રહ હોય છે. બરોબર, 2 કે 2 થી વધુ મંત્રો મળે એને એક સૂક્ત કહેવાય. તો ઋગ્વેદના પહેલા મંડળનું પહેલું સૂક્ત, અને પહેલા સૂક્તની અંદર જેટલા મંત્રો હોય એટલા 2, 4, 6, 8, 10 એની અંદર આ પહેલો જ મંત્ર છે. કેટલામો મંત્ર છે સાહેબ? પહેલો મંત્ર છે. તો ઋગ્વેદના પહેલા મંડળના પહેલા સૂક્તનો પહેલો મંત્ર છે અગ્નિમ ઈડે. અગ્નિમ એટલે કે અગ્નિની, ઈડે એટલે કે સ્તુતિ કરું છું. હવે જો આ અક્ષર આપણે એમ થાય કે સાહેબ આ છે શું? આપણે ગુજરાતીમાં જે અળ કઈ નળનો અળ, એ અળ છે. વેદમાં અને સંસ્કૃત સાહિત્યમાં અળનો ઉપયોગ બહુ એટલે બહુ ઓછો થાય છે. એમાં એક આ ઋગ્વેદના મંત્રમાં જોવા મળે છે. બીજે ક્યાંક હશે પણ બહુ ઓછો. સંસ્કૃતમાં અળ મૂળ અક્ષર તરીકે સ્વીકારતા જ નથી. ક્યાંક આવી રીતે જોવા મળે છે વૈદિક સંસ્કૃતમાં. તો અગ્નિમીડે પહેલા આપણે બોલીએ, કદાચ તમારે પાકું કરવું હોય તો ઈઝી થઈ જાય. શું કહે છે? અગ્નિમીડે પુરોહિતમ યજ્ઞસ્ય દેવમૃત્વિજમ હોતારમ રત્નધાતમમ. વન્સ અગેન, અગ્નિમીડે પુરોહિતમ યજ્ઞસ્ય દેવમૃત્વિજમ હોતારમ રત્નધાતમમ. આટલી એવી વાત કરી છે. શું? તો કે અગ્નિમ ઈડે, અગ્નિદેવની હું સ્તુતિ કરું છું. કોની સ્તુતિ કરું છું? અગ્નિદેવની. બસ વાત ખતમ. બાકીની વાત છે ને એમ કહ્યું છે કે અગ્નિદેવ કેવા છે. હું કોની સ્તુતિ કરું છું? અગ્નિદેવની સ્તુતિ કરું છું. હવે એ અગ્નિદેવ કેવા છે? તો કે અગ્નિમ ઈડે. કેવા અગ્નિમ ઈડે? તો કે પુરોહિતમ અગ્નિમ ઈડે. જે પુરોહિત છે, બરોબર, કોઈ પણ યજ્ઞ પૂજા પાઠ કરાવતા હોય એના મેન બ્રાહ્મણને પુરોહિત કહીએ છીએ. તો જે પુરોહિત છે એવા અગ્નિદેવની હું સ્તુતિ કરું છું. પછી કીધું યજ્ઞસ્ય દેવમ. અહીંયા સંધિ પાડશું આપણે. શું પાડશું સાહેબ? તો કે દેવમ. આ મ હે મ, આ મ ના ભાગ પડી એટલે એમાં નીકળે રૂ. તો કે ઋત્વિજમ. પુરોહિતમ યજ્ઞસ્ય દેવમ, યજ્ઞના દેવ. અગ્નિમ ઈડે પુરોહિતમ, જે પુરોહિત છે એવા અગ્નિદેવની હું સ્તુતિ કરું છું. યજ્ઞસ્ય દેવમ, જે યજ્ઞના દેવ છે એવા અગ્નિદેવની હું સ્તુતિ કરું છું. ઋત્વિજમ, ઋત્વિજ એટલે કે વિદ્વાન બ્રાહ્મણ જે પૂજા પાઠ અને યજ્ઞ કરાવનાર હોય તે, બરોબર. તો જે યજ્ઞ કરાવનાર છે એવા એને કહેવાય છે ઋત્વિજ. એને શું કહેવાય? ઋત્વિજ. તો એ ઋત્વિજ પણ કોણ છે સાહેબ? તો કે એ અગ્નિદેવ જ છે. તો જે પુરોહિત છે, જે યજ્ઞના દેવ છે, જે યજ્ઞ કરાવનાર બ્રાહ્મણ છે, અને હોતારમ, જે હોમ હવન. હોમ હવન એટલે શું સાહેબ? સ્વાહા. તો જે સ્વાહા કરતા હોય ને એને હોમ કર્યો કહેવાય. અને એ હોમ કરાવનાર છે એ પણ કોણ છે? અગ્નિદેવ છે. અને રત્નધાતમમ, જેમણે રત્નોને ધારણ કર્યા છે તેવા અગ્નિમ ઈડે, એવા અગ્નિદેવની હું સ્તુતિ કરું છું. એવા અગ્નિદેવને હું પ્રણામ કરું છું, પ્રાર્થના કરું છું. સમજાણું? શું કે છે ભાઈ? તો કે જે પુરોહિત છે, જે યજ્ઞના દેવ છે, જે ઋત્વિજ છે, જે હોમ હવન કરાવનાર છે, અને જેમણે રત્નોને ધારણ કર્યા છે એવા અગ્નિદેવની હું સ્તુતિ કરું છું. સમજાણો પેલો મંત્ર? તો એ આપણે એકવાર અર્થ જોઈ લઈએ આનો, એટલે તમને મોજા આવે. મોજા હી મોજા. શું કહે છે સાહેબ? તો કે જો યજ્ઞના પુરોહિત છે, યજ્ઞના પુરોહિત છે, દિવ્ય પ્રકાશ વાળા દેવ છે, અથવા તો યજ્ઞના દેવ છે ભાઈ. યજ્ઞસ્ય દેવમ. ઋત્વિજમ એટલે કે યજ્ઞ કરાવનાર છે, યજ્ઞ કરાવનાર. હોતારમ, હોમ હવન કરનાર. અને રત્નધાતમમ, રત્નોને ધારણ કર્યા છે એવા અગ્નિમ ઈડે, અગ્નિની હું સ્તુતિ કરું છું. સમજી ગયા? મસ્ત મજાનો પહેલો મંત્ર કદાચ તમને સમજાઈ ગયો હશે. હું અગ્નિદેવની સ્તુતિ કરું છું, પણ એ અગ્નિદેવ કેવા છે? તો કે અગ્નિદેવ પુરોહિત છે, યજ્ઞના દેવ છે, હોમ હવન કરનારા છે, શું કહેવાય, સોરી, યજ્ઞ કરાવનાર છે, હોમ હવન કરાવનાર છે, અને જેમણે રત્નોને ધારણ કર્યા છે એવા અગ્નિદેવની હું સ્તુતિ કરું છું. વન્સ અગેન, જે યજ્ઞના પુરોહિત છે, યજ્ઞના દેવ છે, યજ્ઞ કરાવનાર છે, હોમ હવન કરાવનાર છે, અને જેમણે રત્નોને ધારણ કર્યા છે એવા અગ્નિદેવની હું સ્તુતિ કરું છું.
થઈ ગઈ સ્તુતિ સાહેબ. બીજા શ્લોક તરફ જઈએ. બીજો મંત્ર, શ્લોક નહીં, બરોબર. આ મંત્રમાં અગ્નિદેવને યજ્ઞના પુરોહિત, પ્રકાશવાળા દેવ, યજ્ઞ કરાવનાર, હોમ હવન કરનાર અને રત્નોને ધારણ કરનાર જેવા વિશેષણ આપી અને એમની સ્તુતિ કરી છે. બીજો મંત્ર જોઈએ છે. અગ્ને વ્રતપતે વ્રતમ ચરિષ્યામિ તચ્છકેયમ તન્મે રાજ્યતામ ઇદમહમ મનૃતાત સત્યમુપૈમિ. પાછો અગ્નિદેવને જ પ્રાર્થના કરીએ છીએ. અગ્ને એટલે કે હે અગ્નિ, વ્રતપતે વ્રતોના અધિપતિ દેવ. વ્રત એટલે શું સાહેબ? વ્રત એટલે કે કોઈ પણ જાતનો નિયમ. આપણે સંકલ્પ કરતા હોય, આપણે નિયમ કરતા હોય કે આજથી બાપુ આપણે આમ કરવાનું છે, તો એ વ્રત લીધું કહેવાય. આપણે નક્કી કર્યું કે આજથી મારે માવો મૂકી દેવો છે, તો એ વ્રત લીધું કહેવાય. આપણે એમ નક્કી કર્યું આજથી મારે ચા મૂકી દેવી છે, વ્રત લીધું કહેવાય. આપણે એમ કહીએ કે આજથી મારે ભણવાનું તો આપણે એમ નક્કી કરીએ કે મારે રોજ વાંચવું છે, તો આ નિયમ લીધો. આ નિયમ લ્યો છો એને વ્રત કહેવાય, બરોબર. અને વ્રતનું પાલન કરાવનારા એના અધિપતિ, એના મુખ્ય દેવ કહેવાય ને, તો એ કહેવાય છે અગ્નિદેવને, બરોબર. તો આપણે અગ્નિદેવને કહીએ છીએ હે વ્રતપતે અગ્ને, હે વ્રતોના અધિપતિ અગ્નિદેવ. વ્રતમ ચરિષ્યામિ, વ્રતનું ચરિષ્યામિ આચરણ કરીશ, પાલન કરીશ. હે અગ્નિદેવ, હું તમારા વ્રતનું પાલન કરીશ. તચ્છકેયમ તન્મે રાજ્યતામ, તચ્છકેયમ તેના માટે હું સમર્થ બનું, યોગ્ય બનું. તન્મે તે મને રાજ્યતામ એટલે કે સિદ્ધિ અપાવો. તો એ મારા નિયમમાં મને સિદ્ધિ અપાવો, મતલબ કે એ નિયમનું પાલન કરવા જઈ રહ્યો છું એમાં મને તમે સફળ બનાવો. હે વ્રતોના અધિપતિ અગ્નિદેવ, હું વ્રતનું પાલન કરીશ, એના માટે હું સમર્થ બનું, હું યોગ્ય બનું, અને એ વ્રતની તમે મને સિદ્ધિ કરાવો, એ વ્રતમાં તમે મને સફળ બનાવો. કયું વ્રત સાહેબ? તો કે ઇદમ અહમ અનૃતાત સત્યમ ઉપેયમિ. બધીની સંધિ પાડ નાખું એટલે તમને સમજવું હેલું પડે. ઇદમ અહમ અનૃતાત સત્યમ ઉપૈમિ. ઇદમ એટલે આ થાય, અત્યારે એવો અર્થ લેવાનો છે. અહમ એટલે કે હું. અનૃતાત, અનૃતમ એટલે થાય અસત્ય. અનૃત એટલે થાય અસત્ય. અને ઋતમ, ઋષિનો ઋતમ એટલે સત્ય, અને અનૃતમ એટલે અસત્ય. તો અનૃતાત એટલે કે અસત્યથી જીક્કમ જીક જાય છે સાહેબ. હાલો ભાઈ. અનૃતાત એટલે શું થાય? અસત્યથી સત્યમ એટલે કે સત્ય તરફ, ઉપેયમી એટલે કે જાઉં છું. સમજા? હવે આપણે વ્રત લેવાનું પેલા અગ્નિદેવને પ્રાર્થના કરી, હે વ્રતોના અધિપતિ અગ્નિદેવ, હું વ્રતનું પાલન કરીશ, એના માટે મને યોગ્ય બનાવો અને એની મને સિદ્ધિ કરાવો. મારું વ્રત શું છે સાહેબ? તો કે બીજી લીટીમાં કીધું, હવેથી હું અસત્યથી સત્ય તરફ જાઉં છું. મતલબ કે હું ખોટા માર્ગે નહીં ચાલુ, હવે હું સાચા માર્ગે ચાલીશ. તો હવે હું અસત્યથી સત્ય તરફ જાઉં છું. આ આપણું વ્રત થયું. આપણે એવું કેમ તમસો માં જ્યોતિર્ગમય, તુમ સો માં મેં જ્યોતિ કે પાસ જા રહા હું, એવું નહીં, બરોબર. તમસો માં જ્યોતિર્ગમય, તમસથી મને અંધકાર, તમસ એટલે કે અંધકાર, અંધકારથી મને જ્યોતિર એટલે કે પ્રકાશ તરફ ગમય લઈ જાવ, બરોબર. અંધકારથી મને અંજવાસ તરફ કે અંજવાળા તરફ લઈ જાવ. તો એવી જ રીતે આપણે વાત કરી કે અસત્યથી હું કઈ બાજુ જાઉં છું? સત્ય બાજુ જાઉં છું. તો હે વ્રતોના અધિપતિ અગ્નિદેવ, આ વ્રતની મને સિદ્ધિ કરાવો અને એના માટે મને યોગ્ય બનાવો. સમજાણું? હે વ્રતપતે અગ્ને, હે વ્રતોના અધિપતિ અગ્નિદેવ, હું તમારા વ્રતનું પાલન કરીશ, એ માટે હું સમર્થ બનું, તેની મને સિદ્ધિ કરાવો. કયું વ્રત? તો કે આ હું અસત્યથી સત્યના માર્ગે ગતિ કરું છું અથવા તો જાઉં છું. હું કયા માર્ગે જાઉં છું? અસત્યથી સત્ય તરફ. અને આ વ્રત લીધું છે ને એની મને સિદ્ધિ કરાવો. કોણ? તો કે વ્રતોના અધિપતિ અગ્નિદેવ. વ્રત મેં લીધું તો વ્રતના અધિપતિ તમે, તો તમે મને સિદ્ધિ કરાવો, એ કામમાં મને યોગ્ય બનાવો, સફળ બનાવો. આવી રીતે આપણે અગ્નિદેવની પ્રાર્થના પાછી બીજા મંત્રમાં પણ કરી છે. કોઈ પણ વ્રત નિયમના અધિપતિ દેવ અગ્નિ છે અને તેમની પાસેથી ભક્ત અસત્યને છોડીને સત્યના માર્ગે ચાલવાનું વ્રત લે છે અને સિદ્ધિ કરાવવા માટે પ્રાર્થના કરે છે કે હે અગ્નિદેવ, ઓય અગ્નિદેવ, પ્લીઝ હેલ્પ મી. એના પછી આપણે ભોળિયાનાથની વાત કરીએ છીએ. એમનો મંત્ર છે નમઃ સંભવાય ચ મયો ભવાય ચ નમઃ, શંકરાય ચ મયસ્કરાય ચ નમઃ, શિવાય ચ શિવતરાય ચ નમઃ. બરોબર. નમઃ પેલા આવે નમઃ સંભવાય ચ મયો ભવાય ચ, નમઃ શંકરાય ચ મયસ્કરાય ચ, અને નમઃ શિવાય ચ શિવતરાય ચ. 3 વાર નમસ્કાર કર્યા છે. કોને?
ઈશ્વરને. બે શબ્દ આવ્યા, બે શબ્દ સમજી લઈએ. એક શબ્દ આવે છે સમ, એક શબ્દ આવે છે મયસ. આ મયસ માંથી પછી મયો થઈ ગયું ને એવું બધું થયું છે, એ વાત અલગ છે. સમ એટલે થાય કલ્યાણ. સમ એટલે શું થાય? કલ્યાણ. શિવ, શિવનો અર્થ જ કલ્યાણ થાય છે. ઓકે, શિવ એટલે શું થાય? કલ્યાણ. સમ એટલે કલ્યાણ. મયસ એટલે કે સુખ. તો તમે જોશો સમમય, સમમય, તો આ બે વાળા બે બે શબ્દો આવ્યા છે. સમ એટલે કલ્યાણ, મય એટલે સુખ, મયસ એટલે સુખ. હવે ભવ એટલે કે ઉત્પન્ન, જેમાંથી ઉત્પન્ન થયું હોય, બરોબર, એ ભવ કહેવાય. અને કર, કરાય એવું છે ને, તો કર એટલે કે કરનાર. ઓકે, તો હવે જોઈએ છીએ સમભવાય, જેમાંથી સમ એટલે કે કલ્યાણ ઉત્પન્ન થાય છે, જેમનામાંથી કલ્યાણ જન્મે છે તેવા. મયો ભવાય, જેમાંથી સુખ જન્મે છે એવા. તો પેલા જન્મવાની વાત કરી, બરોબર, ભવમાં જન્મનો અર્થ લીધો કે જેમનામાંથી કલ્યાણ જન્મે છે, જેમાંથી સુખ જન્મે છે. એના પછી સંકરાય અને મયસ કરાય, જે સમ એટલે કલ્યાણ, મયસ એટલે કે સુખ, જે કલ્યાણ કરનારા છે અને જે સુખ કરનારા છે. જેમનામાંથી કલ્યાણ જન્મે છે, જેમનામાંથી સુખ જન્મે છે, જે કલ્યાણ કરનારા છે, જે સુખ કરનારા છે. અને શિવાય એટલે કે કલ્યાણકારી છે એવા. અને શિવતરાય, શિવતરાય અતિશય, બરોબર, વધારે પડતા, એટલે કે જે કલ્યાણકારી છે, જે અતિશય કલ્યાણકારી છે. આવા કોણ છે? તો કે ભાઈ ઈશ્વર, શિવ, મહાદેવ, ભોળાનાથ. નમઃ, તેમને નમસ્કાર કરું છું, કે એમને નમસ્કાર હજો. કેને નમસ્કાર કર્યો? તો કે જેમનામાંથી સુખ જન્મે છે, જેમનામાંથી કલ્યાણ જન્મે છે, જે સુખ કરનારા છે, જે કલ્યાણ કરનારા છે. થોડુંક ઉલટું, જેમાંથી કલ્યાણ જન્મે છે, જેમાંથી સુખ જન્મે છે, જે કલ્યાણ કરનારા છે, જે સુખ કરનારા છે, જે કલ્યાણકારી છે, જે અતિશય કલ્યાણકારી છે. તસ્મૈ નમઃ, તેમને નમસ્કાર. સમજાણું? શું કીધું સાહેબ? તો કે જેમનામાંથી કલ્યાણ જન્મે, સુખ જન્મે, જે કલ્યાણ કરે, જે સુખ કરે, જે કલ્યાણકારી, અતિશય કલ્યાણકારી. તસ્મૈ નમઃ, તેમને નમસ્કાર. સમજી ગયા? ચાલો જોઈએ છીએ સાહેબનો અર્થ. કલ્યાણ કે સુખને જન્માવનાર એવા સુખના દાતાને નમસ્કાર. આ સુખના દાતાને તો વધુ સમજૂતી માટે આપ્યું છે, બરોબર. કલ્યાણ અને સુખને ભવાય એટલે કે જન્માવનાર, એમને નમઃ, નમસ્કાર. શંકરાય મયસ્કરાય, જે કલ્યાણ કરે છે, સુખકારી છે, એટલે કે સુખ કરે છે. તસ્મૈ નમઃ, તેમને નમસ્કાર. અને શિવાય, શિવતરાય છે, જે શિવ એટલે કે પરમ કલ્યાણ રૂપ છે, જે કલ્યાણ રૂપ છે અને જે અતિશય કલ્યાણકારી છે, તેમને નમસ્કાર. તેવા શિવ ભગવાનને નમસ્કાર. સુખને કલ્યાણને જન્માવનાર, સુખને જન્માવનાર, કલ્યાણ કરનાર, સુખ કરનાર, કલ્યાણકારી અને અતિશય કલ્યાણકારી. ઓકે, એવા તસ્મૈ નમઃ, તેવા શિવને, તેવા ભગવાનને નમસ્કાર. તો આઈ થિંક આ સમજાતું હશે તમને સાહેબ? સમજાય જ ને, હું ના સમજાય. નેક્સ્ટ જોઈએ છીએ. મસ્ત મજાનો શ્લોક છે. આ 3 અત્યાર સુધી મંત્ર હતા, હવે આવી ગયા છે શ્લોક. પહેલો શ્લોક છે, યુ ટ્રાય કરજો વારંવાર સાંભળીને કે ગાતા આવડે. તો જોઈએ છે પેલો શ્લોક. યમ બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્ર મરુત સ્તુન્વન્તિ દિવ્યેસ્તવે વેદે સાંગ પદ ક્રમોપનિષદે ગાયંતિ યમ સામગા ધ્યાનાવસ્થિત તદ્ગતેન મનસા પશ્યન્તિ યમ યોગિનો યસ્યાન્તમ ન વિદુઃ સુરા સુરગણા દેવાય તસ્મૈ નમઃ. દેવાય તસ્મૈ નમઃ. તસ્મૈ દેવાય નમઃ. તે દેવને નમસ્કાર. તે દેવને નમસ્કાર. સાહેબ કયા દેવને? તો કે યમ, જેમની, બ્રહ્મા દેવનું નામ છે, વરુણ દેવ છે, અહીંયા સંધિ પડી જાય, વરુણ વત્તા ઇન્દ્ર એટલે કે ઇન્દ્રદેવ, રુદ્ર એટલે કે રુદ્ર, મહાદેવના જે રુદ્રો હોય એ એકાદશ રુદ્ર કહેવાય. મરુતઃ એટલે કે દેવતાઓ. સ્તુન્વંતી, સ્તુતિ કરે છે, કેના વડે? દિવ્યૈહિ સ્તવૈહિ, દિવ્ય સ્તોત્ર વડે. સ્તોત્ર એટલે કે જેમાં સ્તુતિ કરવામાં આવી હોય એવું કાવ્ય, જેમાં ભગવાનની સ્તુતિ કરવામાં આવી હોય એવા કાવ્યને સ્તોત્ર કહેવાય. તો દિવ્ય સ્તોત્ર વડે જેમની સ્તુતિ કરે છે. કોણ સ્તુતિ કરે છે? તો કે બ્રહ્મા, વરુણ, ઇન્દ્ર, રુદ્ર વગેરે દેવતાઓ. તો જેમની બ્રહ્મા, વરુણ, ઇન્દ્ર, રુદ્ર અને વગેરે દેવતાઓ દિવ્ય સ્તોત્ર વડે સ્તુતિ કરે છે. પછી
વેદૈહિ વેદ વડે, સાંગ એટલે કે એના અંગો વડે. વેદ કેટલા છે સાહેબ? 4. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ ને અથર્વવેદ. એવી રીતે વેદના અંગ કેટલા છે? 6 અંગ. બરોબર, વેદના 6 અંગ છે. શિક્ષા, નિરુક્ત, કલ્પ, જ્યોતિષ, વ્યાકરણ અને છંદ. આ વેદના 6 અંગ માનવામાં આવે છે. તો 4 વેદ વડે, વેદોના અંગ વડે, પદક્રમ વડે. હવે સાહેબ પદક્રમ એટલે શું? તો કે વેદનો કોઈ મંત્ર હોય ને એ મંત્રમાં નોર્મલી આપણે બોલતા હોય પણ એના પદક્રમ એટલે કે ક્રમપાઠ, ઘનપાઠ, આવા બધા અલગ અલગ પાઠ આવતા હોય જેમાં એકનો એક અક્ષર વારંવાર રિપીટ કરવામાં આવતો હોય એને પદક્રમ કહેવાય. બરોબર, જેમ કે આપણે બોલીએ કે ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મુક્ષીયમામૃતાત. તો આ જ મંત્ર છે એનો એકનો એક અક્ષર વારંવાર રિપીટ થતો, ઓમ ત્ર્યંબકમ ત્ર્યંબકમ ઇતિ ત્ર્યંબકમ ત્ર્યંબકમ. તો આવી રીતે એકનો એક ત્ર્યંબક કેટલી વાર રિપીટ કર્યો તેને પદક્રમ અથવા તો ઘનપાઠ અથવા તો ક્રમપાઠ કહેવાય છે. બરોબર, તો એ ક્રમપાઠ વડે, પદક્રમ વડે, ઉપનિષદેહી અને ઉપનિષદો વડે, યમ જેમને સામગાહા, સામગાહા એટલે કે સામવેદનું ગાયન કરનારા, સામવેદનું ગાયન કરનારા કોણ? ઋષિ મુનિઓ. યમ જેમને ગાયંતી એટલે કે ગાયન કરે છે, જેમનું વિશે કે જેમનું ગાયન કોણ કરે છે? સામવેદને જાણનારા આ ઋષિ મુનિઓ. પહેલા વાત કરી કે બ્રહ્મા, ઇન્દ્ર, રુદ્ર વગેરે દેવતાઓ દિવ્ય સ્તોત્ર વડે એમની સ્તુતિ કરે છે. પછી વાત કરી આ સામવેદને જાણનારા જે બ્રાહ્મણો ઋષિ મુનિઓ છે. બરોબર, એ સામવેદને જાણનારા ઋષિ મુનિઓ કેના વડે? તો કે વેદ વડે, વેદના અંગ વડે, પદક્રમ વડે અને ઉપનિષદ વડે. આ 4 વડે જેમની સ્તુતિ કરે છે, જેમનું ગાયન કરે છે. પહેલા સ્તુતિ કરી દિવ્ય સ્તોત્ર વડે, બીજામ ગાયન કર્યું. કોણે ગાયન કર્યું? સામવેદને જાણનારા ઋષિ મુનિઓએ. કેના વડે? તો કે વેદ વડે, વેદના અંગો વડે, ઉપનિષદો વડે અને પદક્રમ વડે. આ બધાથી જેમનું ગાયન કર્યું કરે છે. ધ્યાન અવસ્થિત તદગતેન મનસા પશ્યંતિ યમ યોગિનઃ. યમ એટલે કે જેમને, યોગિનઃ એટલે કે યોગી મુનિઓ, યોગીઓ જે તપ કરતા એવા, જેમને યોગીઓ ધ્યાનાવસ્થિત ધ્યાનની અવસ્થામાં પહોંચેલા, મતલબ ધ્યાનમાં બહુ ઊંડાણમાં પહોંચી ગયા હોય, લાંબા સમયથી જે ધ્યાનમાં રહેલા હોય એવા, ધ્યાનની અંતિમ અવસ્થાને પહોંચેલા, તદગતેન મનસા મનમાં, ગતેન રહેલા, યમ જેને પશ્યંતી જુએ છે, યોગીન એટલે કે યોગીનો, મતલબ કે યોગીઓ ઋષિ મુનિઓ જે ધ્યાનની અંતિમ અવસ્થામાં પહોંચેલા યોગીઓ છે એ પોતાના મનમાં જેમના દર્શન કરે છે, પશ્યંતી એટલે કે જુએ છે કે દર્શન કરે છે. એ ભગવાન ક્યાં છે? તો કે અંદર રહેલા છે. બરોબર, આપણી આત્મામાં રહેલા ઈશ્વરને જે યોગીઓ, ધ્યાનની અવસ્થાને પહોંચેલા યોગીઓ જેમનું ધ્યાન કરે છે, યસ્ય અંતમ ન વિદુહુ, જેના અંતને નથી જાણતા. વિદુહુ એટલે કે જાણવું, ન વિદુ એટલે કે નથી જાણતા. કોણ? તો કે સુર અસુર ગણા, દેવતાઓ અને રાક્ષસો, દેવો અને રાક્ષસો જેના અંતને જાણતા નથી. તસ્મૈ દેવાય નમઃ, તેવા દેવને નમસ્કાર. જેમની સ્તુતિ દિવ્ય સ્તોત્ર વડે બ્રહ્મા, વરુણ, ઇન્દ્ર, રુદ્ર વગેરે દેવતાઓ કરે છે. સામવેદનું ગાયન કરનારા વેદ વડે, અંગો વડે, પદક્રમ વડે અને ઉપનિષદ વડે જેમનું ગાયન કરે છે. ધ્યાનની અવસ્થામાં પહોંચેલા યોગીઓ મનમાં જેમને જુએ છે કે જેમનું દર્શન કરે છે અને જેના અંત વિશે દેવો કે રાક્ષસો જાણતા નથી. તસ્મૈ દેવાય નમઃ, તે દેવને નમસ્કાર. સમજાણું? પહેલી લીટીમાં એમ વાત કરી કે આ બધા દેવતાઓ એમનું સ્તોત્ર વડે સ્તુતિ કરે છે. બીજામાં વાત કરી કે સામવેદના ઋષિ મુનિઓ એમનું ગાયન કરે છે. ત્રીજામાં વાત કરી કે જે ધ્યાનમાં પહોંચેલા ઋષિ મુનિ છે એ પોતાની અંદર એ ઈશ્વરનું દર્શન કરે છે અને જેના અંત વિશે નથી દેવ જાણતા કે નથી રાક્ષસો જાણતા તેવા ઈશ્વરને નમસ્કાર. તો આઈ થિંક આ મંત્ર, આ શ્લોક સમજાણો હશે. વધીએ છીએ આગળ. અર્થ શું કહે છે? એ જ કહે છે, જો બ્રહ્મા, વરુણ, ઇન્દ્ર, રુદ્ર વગેરે દેવતાઓ દિવ્ય સ્તોત્ર વડે સ્તુતિ કરે છે. બીજી લીટીમાં સામનું ગાયન કરનારા ઋષિઓ વેદ, વેદાંગ, પદક્રમ, પદપાઠ, ક્રમપાઠ તેમજ ઉપનિષદ વડે એમનું ગાયન કરે છે. જેનું યોગીઓ ધ્યાનની અવસ્થાને પ્રાપ્ત થયેલા મન વડે દર્શન કરે છે. તો ધ્યાનમાં જે ઋષિ મુનિઓ બેઠા છે પોતાના મનમાં જેમનું દર્શન કરે છે અને જેના અંતને દેવો અને અસુરો જાણતા નથી તે દેવને, તે પરમેશ્વરને નમસ્કાર, નમઃ, પ્રણામ. ઓકે, સમજાણું? હવે જોઈએ છીએ આગળ નેક્સ્ટ શ્લોક.
ભયાનાં ભયં ભીષણં ભીષણાનાં ગતિ પ્રાણિનાં પાવनं પાવનાનાં મહોચ્ચૈપદાનાં નિયંતૃત્વમેકં પરેષાં પરં રક્ષકં રક્ષકાનાં ભયાનાં ભયં ભીષણં ભીષણાનાં ગતિ પ્રાણિનાં પાવनं પાવનાનાં મહોચ્ચૈપદાનાં નિયંતૃત્વમેકં પરેષાં પરં રક્ષકં રક્ષકાનાં. હવે દેવ તત્વ એ ઈશ્વર એ ભગવાન કેવા છે તો કે ભયાનામ ભયમ, ભયજનક સંજોગ હોય એ ભયના સંજોગોમાં કે ભયવાળી પરિસ્થિતિમાં જે ભય છે તે ભગવાન છે. ભીષણમ ભીષણાનામ, જે ભયાનકમાં ભયાનક છે. ભયાનકમાં કેવા છે? ભયાનક છે. ગતિહિ પ્રાણીનામ, દરેક પ્રાણીઓની ગતિ કરાવનાર હોય એ કોણ છે? ઈશ્વર છે. મતલબ કે જે દરેક પ્રાણીઓની ગતિ છે, આપણે બોલીએ છીએ, ખાઈએ છીએ, પીએ છીએ, કેમ તો કે આપણી અંદર જીવ છે અને જીવ છે ઈ જ શિવ છે. મતલબ કે જે દરેક પ્રાણીઓને ગતિ કરાવનારા છે એ પાવનમ પાવનાનામ, પાવન એટલે કે પવિત્ર, જે પવિત્રમાં પવિત્ર છે, જે ભયાનક સંજોગોમાં ભયજનક છે, જે ભયાનકમાં ભયાનક છે, જે દરેક પ્રાણીઓની ગતિ છે અને જે પવિત્રમાં પવિત્ર છે. મહોચ્ચય પદાનામ નિયંત્રુ, મહા એટલે કે ખૂબ, ઉચ્ચૈહી એટલે કે ઊંચા, પદાનામ એટલે કે પદ ઉપર રહેલા, પોસ્ટ ઉપર રહેલા, નિયંત્રુ એટલે કે એને નિયંત્રણમાં રાખનાર, એને કંટ્રોલમાં રાખનાર. ત્વમ એકમ, તમે એક જ છો. હે ભગવાન, મતલબ ભગવાનને કહે છે કે મોટી મોટી પોસ્ટ ઉપર રહેલા, મોટા મોટા પદ ઉપર રહેલા નિયંત્રણમાં રાખનાર કોઈ હોય ને તો એ તમે છો. પરેશામ પરમ રક્ષકમ રક્ષકાનમ, પર એટલે કે શ્રેષ્ઠ, જે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે, અને જે રક્ષકાનમ રક્ષકમ, જે રક્ષકોના રક્ષક છે. ભગવાન કેવા છે તો કે ભયજનકમાં ભયજનક છે, ભયાનકમાં ભયાનક છે, દરેક પ્રાણીઓની ગતિ કરાવનાર છે, પવિત્રમાં પવિત્ર છે. મોટા પદ ઉપર રહેલાના તમે એક જ નિયંત્રક છો, એટલે કે નિયંત્રણ કરનાર છો, એને કંટ્રોલમાં રાખનાર છો, અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છો, અને રક્ષકોના રક્ષક છો. કોણ છે એવા? આ ભગવાન ઈશ્વર પરમઃ સચ્ચિદાનંદ વિગ્રહ. તો ભયજનક સંજોગોમાં ભયરૂપ, ભયાનક સંજોગોમાં ભયાનક, પ્રાણી માત્રની ગતિ કરાવનાર, પવિત્રમાં પાવન, પાવન એટલે કે પવિત્ર, પવિત્રમાં પવિત્ર છે. મોટા અને ઊંચા પદ પર જે બેઠેલા હોય એના નિયંત્રક છે. મતલબ કે કોઈ માણસ હોય, મંત્રી બની ગયો ને એને હોય કે આઈ એમ સમથિંગ, હું કંઈક કરું છું અને મારાથી જ બધું થાય, હું કહું એમ જ થાય, તો એને ભગવાન એક ઝાટકો દઈ જ સીધો થઈ રહે. તો એ બધાને કંટ્રોલમાં રાખનારા છે. ઓકે, ઊંચા પદ ઉપર રહેલા ને નિયંત્રણમાં રાખનાર છે, અને ઉત્તમમાં ઉત્તમ અને રક્ષકોના રક્ષક છે. તો આ શ્લોક તમને સમજાણો હશે. અને પછીનો છેલ્લો શ્લોક આપણે જોવા જઈએ છીએ. વયમ ત્વામ સ્મરામો વયમ ત્વામ ભજામો વયમ ત્વામ જગત સાક્ષી રૂપમ નમામ સદેકમ નિધાનમ નિરાલંબમીશમ ભવામ બોધિપોતમ શરણ્યમ વ્રજામ વયમ ત્વામ સ્મરામો વયમ ત્વામ ભજામો વયમ ત્વામ જગત સાક્ષી રૂપમ નમામ સદેકમ નિધાનમ નિરાલંબમીશમ ભવામ બોધિપોતમ શરણ્યમ વ્રજામ. હવે વાત કરી છે વયમ ત્વામ સ્મરામઃ, હે ઈશ્વર, હે પ્રભુ, હે જગન્નાથ પ્રેમાનંદ સ્વામી, વયમ ત્વામ સ્મરામઃ, અમે તમને યાદ કરીએ છીએ, સ્મરણ કરીએ છીએ. વયમ ત્વામ ભજામઃ, અમે તમારું ભજન કરીએ છીએ, અમે તમને ભજીએ છીએ. અમે તમને સ્મરણ કરીએ, અમે તમારું સ્મરણ કરીએ છીએ, અમે તમને ભજીએ છીએ, યાદ કરીએ છીએ, ભજન કરીએ છીએ. વયમ ત્વામ, અમે તમને જગત સાક્ષી રૂપમ, આ જગતના સાક્ષી રૂપ આપને, નમામઃ, નમસ્કાર કરીએ છીએ. આ જગતના સાક્ષી રૂપ આપને હે ઈશ્વર અમે નમઃ, નમસ્કાર કરીએ છીએ. સદેકમ નિધાનમ, જે ખરેખર સાચો નિધાનમ ખજાનો છે, બરોબર, સાચો ખજાનો ઈશ્વર જ છે, જે સદ એકમ સત્ય ખજાનો છે એવા. અને નિરાલંબમ ઈસમ, નિરાલંબમ એટલે કે જેને કોઈનું આલંબન નથી, જેને કોઈના ટેકાની જરૂર નથી એવું, કોઈના આધાર વગરના, કેમ કે એ તો નિરાધારના આધાર છે ને, જેનો કોઈ આધાર નથી એના આધાર ભગવાન છે. ભગવાનનો આધાર કોણ હોય? તો જે આધાર વગરના છે એવા ઈસમ એટલે કે ઈશ્વરને ભવ અંબોધિ પોતમ, ભવ એટલે સંસાર, ભવનો એક અર્થ થાય છે સંસાર, અંબોધિ એટલે કે સાગર,
સાગર એટલે કે સમુદ્ર. અંબોધી, અંબોધી, ધી એટલે કે ધારણ કરનાર, પાણીને ધારણ કરનાર કે પાણીનો જે ખજાનો છે એવો કોણ? સાગર. પોતમ, પોત એટલે કે નૌકા, નાવ, નાવડી, હોડી. બરોબર. તો સંસાર સાગરને પાર ઉતારનારી નાવડી છે એવા કોણ? ભગવાન. શરણ્યમ, જેના શરણમાં જવા યોગ્ય છે એવા વ્રજામહ, ત્યાં અમે જઈએ છીએ. જેમના શરણમાં જવા જેવું છે એમના શરણમાં અમે વ્રજામહ એટલે કે જઈએ છીએ. વ્રજ જવાના અર્થમાં છે. બરોબર. તો વાત કરી, અમે તમારું સ્મરણ કરીએ છીએ, અમે તમને ભજીએ છીએ, અમે જગતના સાક્ષીરૂપ તમને નમીએ છીએ. જે સત્ય ખજાનો છે, સાચો ખજાનો છે, જે કોઈ પણ જાતના આધાર વગરના છે એવા આ સંસાર સાગરને પાર ઉતારનારી હોડી સમાન હે ઈશ્વર, જેમના શરણમાં જવું જોઈએ એમના શરણમાં જઈએ છીએ. બરોબર. જોઈએ છીએ એનો અર્થ. અમે તમારું સ્મરણ કરીએ છીએ, અમે તમને ભજીએ છીએ, જગતના સાક્ષીરૂપ એવા તમને નમીએ છીએ. તમે એકમાત્ર સત્ય નિધિ એટલે કે સત્ય નિધિ એટલે ખજાનો, સત્યનો ખજાનો છો. આધાર વિહોણા ઈશ્વર છો, મતલબ કે એમનો કોઈ આધાર નથી, એ જ સૌનો આધાર છે. તો જે આધાર વિહોણા છે એવા સંસાર રૂપી સાગરને પાર ઉતારનારી નાવ છો તમે, અને શરણમાં જવા યોગ્ય એવા તમારે પાસે અમે પ્રાપ્ત કરીએ કે અમે તમારા શરણમાં જઈએ છીએ. ઓકે. શરણ્યમ વ્રજામહ, એવા જેમના શરણમાં જવું જોઈએ કે શરણમાં જવા યોગ્ય હોય એવા ઈશ્વરના શરણમાં વયમ વ્રજામહ, અમે જઈએ છીએ. ઇઝ ઇટ ક્લિયર? તો આ શ્લોક પણ સમજાઈ ગયો હશે. આશા રાખું છું ચેપ્ટર તમને સમજાણું હશે. જો સમજાણું હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી નાખજો ને તમારા મિત્ર સર્કલને સેન્ડી દેજો કે હાલ ભાઈ નવમાં નવો વિડીયો મળી ગયો, મોજ પડી જાય. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. મળતે હૈ નેક્स्ट एपिसोड में.